રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના એક ફોનની કિંમત કેટલી? આડેસરની જીવાદોરી સમાન તળાવ તૂટી ગયું હતું. તળાવ મરામત કરવા માટે ગામના લોકોએ ફોન કર્યો. ફોનને ખૂબ જ ગંભીરતાથી લઈ સિંચાઈ વિભાગને સૂચના આપતા આખરે ટીમ દોડી આવી હતી અને એક સપ્તાહમાં તળાવ મરામત થશે. આડેસરથી વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના આડેસર ગામનું કાંકરિયા તળાવ કે જે આડેસરના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ગઈકાલે સામાન્ય વરસાદમાં આ તળાવ તૂટી ગયો હતો. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને એક મેસેજ દ્વારા આડેસરના સામાજિક આગેવાન અજયપાલસિંહ ગુમાનસિંહ જાડેજાએ જાણ કરી હતી. ધારાસભ્યએ પડવાનો વિલંબ કર્યા વગર આડેસર ગામની જીવાદોરી સમાન આ તળાવ તૂટી ગયું છે. તાબડતોબ સિંચાઈ વિભાગના અધિકારીને ટેલિફોનિક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી. ધારાસભ્યના ફોનની શું તાકાત છે તેની પ્રતીતિ થઈ હતી. તાત્કાલિક અસરથી સિંચાઈ વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ત્યાં આડેસર ગામમાં દોડી આવી હતી. પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ગામના લોકોને ગામના પદાધિકારીઓને ખાતરી આપી હતી કે એક જ સપ્તાહમાં દરખાસ્ત તૈયાર કરી અને જે તળાવ તૂટી ગયું છે તે તળાવ ફરી વખત મરામત કરી દેવામાં આવશે અને જીવાદોરી સમાન જે આ તળાવ છે ફરી એક વખત ધમધમતું થશે તેવી સિંચાઈ વિભાગના અધિકારીઓએ ગ્રામ્યજનોને ખાતરી આપતા ખુશીની લાગણી વ્યાપી હતી. અજયસિંહ ગુમાનસિંહ જાડેજાએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ધારાસભ્યના એક ફોનથી આ તળાવ મરામત માટે સિંચાઈ વિભાગની ટીમ દોડી આવી છે. ત્યારે ગામ વતી સમસ્ત ગામ વતી હું અમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પ્રત્યે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરું છું.